નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે ભારત દેશની અંદર જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયા તેમાંના આપણા સૌથી પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની વાત આપણે સમજીએ છીએ। એના આ સંગ્રામ થવાના કારણો કયા કયા હતા તેમાં આપણે જુદા જુદા કારણોની સમજ મેળવી હતી, જેની અંદર 3 કારણ રાજકીય કારણ, વહીવટી કારણ અને આર્થિક કારણ વિશે સમજેલા। આજે આપણે બીજા અન્ય કારણોની ચર્ચા કરીશું। તો આપણે આ ઈસવીસન 1857 ની અંદર ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો। તો આ ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ જે થયો એ સ્વાતંત્ર્ય સંગ્રામના કારણો આપણે જોઈએ। ઈસવીસન 1857 નો જે સંગ્રામ થયો એ સંગ્રામના કારણોમાં આપણે જુદા જુદા કારણોમાં રાજકીય કારણ, વહીવટી કારણ તેમજ આર્થિક કારણની ચર્ચા આપણે કરેલી। આજે આપણે બીજા અન્ય કારણોમાં સમજશું સામાજિક ધાર્મિક કારણ। સામાજિક ધાર્મિક કારણ એટલે કે સામાજિક અને ધર્મનું કારણ અહીંયા આપણે ભેગું સમજવાનું છે। તો સામાજિક દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ જે કારણ રહ્યા એની ચર્ચા આપણે અત્યારે કરીશું। અંગ્રેજો જે છે એ અંગ્રેજોએ આપણે અગાઉના કારણોમાં જોયું હતું કે વહીવટી તંત્ર હોય તે ભલે, રાજકીય કારણ હોય તે ભલે અને આર્થિક કારણ હોય તે ભલે, અંતે તો ભારતીયોનું જ શોષણ કરેલું। તો અંગ્રેજોએ ભારતની અંદર હજી પણ વધારે એના સામાજિક જીવન પર અને એના ધાર્મિક જીવન પર ચંચુપાત કર્યો હતો। ચંચુપાત કર્યો એટલે કે દખલગીરી કરી હતી। આ અંગ્રેજોએ ભારતીય સમાજના ધર્મની બાબતમાં પણ દખલગીરી કરી। ખ્રિસ્તી પાદરીઓ જે હતા એ ખ્રિસ્તી પાદરીઓ એટલે ખ્રિસ્તી ધર્મના જે ધર્મગુરુઓ છે એમણે ભારતની અંદર હિન્દુ અને મુસલમાનોને ક્યાં ભારતમાં હિન્દુઓ પણ અને મુસલમાનો પણ, હિન્દુઓ અને મુસલમાનો આ જે આપણી મહત્વની જે જાતિના લોકો છે તેઓને ખ્રિસ્તી ધર્મ ની અંદર વટલાવવા એટલે કે હિન્દુમાંથી ખ્રિસ્તી, મુસલમાનમાંથી પણ ખ્રિસ્તી એ વટલાવવાના પ્રયત્નો ખૂબ થયા। બીજું કે જે ધર્મને લગતું છે કે ધર્મ પરિવર્તન કરવાની વાત થઈ અને સાથોસાથ સરકારનું રક્ષણ પણ કરવાનું હતું। ઈસવીસન 1850 ની અંદર ઈસવીસન 1850 ની સાલની અંદર અંગ્રેજો દ્વારા એક કાયદો ઘડવામાં આવ્યો। એ કાયદો શું હતો કે હિન્દુ અથવા તો મુસ્લિમ આ બંનેમાંથી કોઈ પણ ગમે તે અથવા તો બંને ખ્રિસ્તી થાય તો એમને પૈતૃક વારસામાં, પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકશે। એટલે કે ધર્મ પરિવર્તન શેમાં? ખ્રિસ્તી ધર્મમાં। ખ્રિસ્તી ધર્મ અપનાવેલા જે હિન્દુ છે અથવા તો મુસલમાનો છે તેમને પૈતૃક મિલકત વારસો એટલે કે પોતાના પિતાની
જે વારસાઈ સંપત્તિ છે એમાં હિસ્સો મળશે એવો કાયદો ઘડ્યો. હવે અંગ્રેજો જે છે અવારનવાર ભારતીયો સાથે તો તિરસ્કારપૂર્ણ વર્તન કરતા હતા અને એ માનતા પણ ખરા કે ભારતીયો કેવા છે, ગંદા છે, રોગિષ્ટ છે, નિમ્ન કોટીના છે. આવી જ એમની મનની અંદર માનસિકતા હતી. અને જ્યારે ગોરા લોકો છે એ ગોરા લોકો તેમના ઉપર શાસન કરવા માટે જ આવ્યા છે એવી એમની માનસિકતા હતી. હવે એટલે એઓ ભારતીયોને શું કરતા તો કે ભારતીયોની સાથે સામાજિક વ્યવહાર કોઈ પણ પ્રકારનો કરતા નહીં. ઘરો પણ અલગ. એટલે અહીંયા તેઓ કાળા ગોરાનો ભેદ રાખતા, કોઈ પણ પ્રકારનો સામાજિક વ્યવહાર ન કરતા, અને આ હિન્દુઓ જે કહે છે દરેક ભારતીયો ભારતની અંદર વસવાટ કરનાર દરેક જે છે એ દરેક પોતે નિમ્ન કોટીના છે, તેઓ જ ઊંચા છે અને એમની સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક વ્યવહાર ન રાખે. અલગ ઘર, મંદિરો અને મસ્જિદો જે છે એ મિલકત ઉપર પણ એમણે કરવેરો નાખ્યો. ઘર, મંદિરો અને મસ્જિદો પર શું નાખ્યો? કરવેરો મૂક્યો. હવે શું થયું કે સમાજની અંદર આર્થિક ભેદભાવ તો હતો જ, વહીવટમાં ભેદભાવ હતો, રાજાઓના રાજકીયની અંદર જે રાજ કરવા માટેના એમાં પણ ઘણા બધા ફેરફારો કર્યા. હવે શું થયું? ધર્મની અંદર પણ ફેરફાર, ધાર્મિક સ્થળો ઉપર પણ કરવેરો નાખ્યો અને સમાજની અંદર જે એકબીજા સાથે વ્યવહાર ન રાખે, એકબીજા સાથેના ઘર બધું અલગ અલગ કરે. હવે આવો ભેદભાવ જે થયો સામાજિક રીતે અને ધાર્મિક રીતે પણ, એટલે જન સમુદાય જે છે એટલે ભારતના જે લોકો છે એ લોકોને એમના ધર્મની અને એમના સમાજ ઉપરની જે અંગ્રેજોની જે નીતિ હતી એ ખૂબ કેવી હતી? ભેદભાવ ભરેલી. એટલે લોકોને હવે અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ઊભી થઈ. એના કારણે પણ આ સંગ્રામ થયો. હજી આપણે બીજું કારણ જોઈએ, લશ્કરી કારણ. આ સંગ્રામ થવા માટેનું બીજું પણ કારણ અતિ મહત્વનું છે, એ છે લશ્કરી કારણ. લશ્કરમાં પણ ઘણો બધો ભેદભાવ થયો અને જેના કારણે ભારતીયો જે છે એ રોષમાં, ગુસ્સામાં આવ્યા અને આ સંગ્રામને આગળ વધુ ઉત્તેજના મળી. ભારતનો આ સંગ્રામ જે છે સૌ પ્રથમ તો ભારતીય સૈનિકો દ્વારા થયો. ભારતીય સૈનિકો જે છે એ ભારતીય સૈનિકોએ આ સંગ્રામ કર્યો અને એનું કારણ શું હતું? ભારતીય સૈનિકો દ્વારા આ સંગ્રામ થયો. સૌપ્રથમ થયો. હવે શા માટે? તો કે ભારતીય સૈનિકો જે છે એ ભારતીય સૈનિકો સાથે અંગ્રેજોએ શોષણખોર નીતિ અપનાવી. સૈનિકોની સામે એની જે નીતિ હતી એ શોષણખોર નીતિ હતી. અંગ્રેજો જે છે એ પોતે દરેક પ્રકારે ભારતીયોનું શોષણ કરતા, એમાં લશ્કરી પણ આવી ગયું. કઠોર લશ્કરી સેનાઓ બજાવનાર હિન્દી સૈનિકો જે છે, હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને એમની સગવડ નિમ્ન કક્ષા, એટલે કે હિન્દુ સૈનિકો જે છે એ હિન્દુ સૈનિકોના પગાર જે એમને મળવા પાત્ર છે તે પગાર અને સગવડો જે છે એ કેવી હતી? નિમ્ન કક્ષાની. જ્યારે એની સામે અંગ્રેજ સૈનિકો જે હતા એ અંગ્રેજ સૈનિકોના પગાર ભથ્થા, એમની સવલતો ખૂબ ઊંચી. સૈનિકોમાંથી સુબેદારથી વધુ એક પણ હોદ્દો
નહીં. એટલે ઊંચા પદ ઉપર લશ્કરની અંદર પણ ઊંચા પદ ઉપર જ અંગ્રેજો, ભારતીયો કોઈ પણ નહીં. હવે અંગ્રેજો જે છે ભારતીય સૈનિકો સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક વ્યવહાર કરતા નહોતા. સાથે સૈન્યમાં હોય તો પણ ભારતીય સૈનિકોને પાઘડી બંધાવે, તિલક કરવું, દાઢી રાખવી, આવું જે આપણી ધાર્મિક પરંપરાઓ છે એના ઉપર પ્રતિબંધ ફરમાવ્યો. એટલે કે સૈનિકોની ધાર્મિક ભાવના દુભાણી. ધાર્મિક ભાવના જે છે સૈનિકોની પોતાના ધર્મ પ્રત્યેની એના ઉપર એમને ફરજિયાત એ માથે પાઘડી ન બાંધી શકે, તિલક ન કરી શકે, દાઢી રાખવાની તો એ ન રાખી શકે. હવે ધાર્મિક સૈનિકો જે ભારતીય સૈનિકો છે એમની ધાર્મિક ભાવના જે છે એ દુભાણી. પાછું શું થયું, આપણા ધર્મમાં એ સમયે માનતા હતા કે દરિયો પાર કરવો જે છે એ આપણા માટે સારું બનતું નહીં, તો એમને દરિયો પાર કરાવતો. અને આ કારણસર ભારતના જે સૈનિકો છે એ પણ વધારે ઉશ્કેરાયા અને આ સંગ્રામની અંદર ભારતીય સૈનિકો જે છે એ જોડાયા. આ થયું એનું લશ્કરી કારણ. બીજું કારણ આપણે સમજીએ તાત્કાલિક કારણ. હવે તાત્કાલિક કારણ એટલે શું? તો કે સંગ્રામ થવા માટે આપણે જોયું કે આ સંગ્રામ સૌથી પહેલા ભારતીય સૈનિકો દ્વારા થયેલો. એ જે સૈનિકો દ્વારા થયેલો એ જ આપણું અહીંનું આ સંગ્રામનું તાત્કાલિક કારણ છે. તો ભારતીય સૈનિકોમાં એવી રીતે શું ઘટના બની કે જે આ સંગ્રામ થવા માટેનું તાત્કાલિક કારણ બન્યું? તાત્કાલિક કારણ એ કે ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર આ જે તાત્કાલિક કારણમાં આવ્યો છે અતિ મહત્વનો છે ચરબી. પ્રાણીઓની જે ચરબી છે એ ચરબીવાળા કારતૂસ. ચરબીવાળા કારતૂસ એટલે શું? તો એવી સૈનિકોની માટેની એવી રાઇફલ બનાવી કે જેની અંદર જે ભરવા માટેની છે એ રાઇફલની અંદર પ્રાણીઓની ચરબી વાપરવામાં આવે. આપણે જાણીએ છીએ કે આપણા ધર્મની અંદર હિન્દુ ધર્મમાં ગાય જે છે એ ગાય આપણે પૂજનીય છે અને એવી રીતે મુસ્લિમ ધર્મમાં ડુક્કરનું માંસ છે જે એ વર્જ્ય છે. તો શું થયું? તો એવી ચરબીવાળી કારતૂસ અહીંયા મૂકી જે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલ હતી એની બદલે નવી રાઇફલ મુકાણી, એનફિલ્ડ રાઇફલ. જૂની રાઇફલ જે હતી એ જૂની રાઇફલની જગ્યાએ જૂની રાઇફલ હતી બ્રાઉન બેઝ રાઇફલ. આની જગ્યાએ એક નવી રાઇફલ મુકાણી જે નવી રાઇફલનું નામ છે નવી એનફિલ્ડ રાઇફલ. નવી એનફિલ્ડ રાઇફલ જે છે આ એનફિલ્ડ રાઇફલની અંદર ચરબીવાળા કારતૂસો વાપરવામાં આવતા હતા. આ કારતૂસો ઉપર જે છે એ કારતૂસો ઉપર લગાવવામાં આવેલી જે કેપ છે એ કારતૂસોની કેપ ઉપર કારતૂસોની જે કેપ છે એ કારતૂસોની કેપ ઉપર ચરબી લગાડવામાં આવેલી. એ ચરબી હતી ગાય અને ડુક્કરની ચરબી. આ કારતૂસો ઉપર નવી એનફિલ્ડ રાઇફલની જે કારતૂસો છે એની કેપ ઉપર ગાય અને ડુક્કરની ચરબી જે છે એનો ઉપયોગ થતો. આપણે જાણીએ છીએ કે હિન્દુઓ માટે ગાય અને આપણે પૂજનીય માનીએ છીએ અને મુસ્લિમો માટે ડુક્કરનું માંસ જે છે વર્જ્ય છે, પ્રતિબંધિત છે. હવે એને મોઢામાં મૂકવાનું આવે કારણ કે આ રાઇફલની કેપ એવી હતી કે જે મોઢા દ્વારા જ તૂટતી. હવે આવો પ્રશ્ન થાય એટલે ધર્મ ભ્રષ્ટ થવાની વાત આવે. હવે આ જે સિપાહીઓ છે ભારતીય સૈનિકો છે એઓએ શું કર્યું? આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો. હવે અહીંયા જો તો હિન્દુઓ માટે ગાય કેવી છે
પવિત્ર છે અને મુસલમાનો માટે જોઈએ તો એમના માટે ડુક્કરનું માંસ જે છે એ કેવું છે વર્જ્ય છે એટલે પ્રતિબંધિત છે તો આ કારતૂસની જે કેપ છે એ કેપ ઉપર આ ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હવે એ કેપને મોઢા દ્વારા તોડવાની થાય તો સૈનિકો શું કરશે ધર્મ ભ્રષ્ટ થવાનો પ્રસંગ આવે હવે સૈનિકો જે ધર્મ ભ્રષ્ટ થવા માટે તો શું કર્યું કે અમે આ મોઢામાં નાખીને આ રાઇફલ ચલાવશો નહીં આ કારતૂસો વાપરશું નહીં એટલે સૈનિકો દ્વારા આ જે કારતૂસો છે એ કારતૂસો વાપરવાનું શું થયો ઇનકાર કર્યો સૈનિકોએ આ કારતૂસો વાપરવાની ના પાડી અને આ જ સૈનિકો દ્વારા સંગ્રામ શરૂ થયો આ કારતૂસો જે આવી એ કારતૂસો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવાનું તાત્કાલિક કારણ બન્યું કે તરત જ આ કારતૂસોને વાપરવા માટે મૂકીને ફરજિયાત કર્યું તો સૈનિકોએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કરવા માટે જે બળવો કર્યો એ આ ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતનું તાત્કાલિક કારણ બની રહ્યું અને આ કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે આ જે ઘટના બની ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા જ નહોતી ખરેખર આ સત્ય હતું આ સાચું છે કે આ તાત્કાલિક કારણ આ ભારતીય સૈનિકોની અંદર જે આ કારતૂસો વાપરવામાં આવી એ જ આ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ બન્યું તો બાળ દોસ્તો આજે આપણે ઈસવીસન 1857 ના જે સંગ્રામ થયો છે એ સંગ્રામના કારણોમાં સામાજિક ધાર્મિક કારણ સમજ્યા લશ્કરી કારણ અને તાત્કાલિક કારણ વિશે સમજ્યા સામાજિક ધાર્મિક કારણની અંદર શું આવે છે કે સામાજિક રીતે અંગ્રેજો જે છે ભારતીયો સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક વ્યવહાર નહોતા કરતા બીજું ધાર્મિક રીતે શું તો ખ્રિસ્તી પાદરીઓ દ્વારા હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં બદલાવવાનો એટલે ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટેના પ્રયત્નો થયા એના માટે કેટલી લાલચો આપી અને એમાં તેઓએ ઈસવીસન 1850 ની અંદર જે કાયદો મૂક્યો એમાં હિન્દુ અને મુસલમાનોને પૈતૃક વારસો જે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે તેને મળવાની સંભાવનાની જાહેરાત કરી લશ્કરી કારણમાં લશ્કરની અંદર સૈનિકોનો પગાર સૈનિકોના હોદ્દાઓ અને એમાં જે ભેદભાવ હતો તે અને તાત્કાલિક કારણમાં એનફિલ્ડ રાઇફલ જેની અંદર ગાય અને ડુક્કરની ચરબીની કેપ ઉપર વાપરવામાં આવી અને એ કારતૂસો વાપરવાનો સૈનિકોએ ઇનકાર કર્યો કે તાત્કાલિક કારણ બની રહ્યું હજી પણ આપણે આ ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના જે કારણો જોયા એ કારણો પછી કે આ સંગ્રામ થયો તો સંગ્રામની શરૂઆત ક્યાં થઈ અને સંગ્રામ ક્યાં સુધી પહોંચ્યો તેના વિશેની વિશેષ ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું ત્યાં સુધી આવજો.